પરિણામ તો છે. હા. તો પરિણામ શું છે તો કે અત્યારે પહેલું અજ્ઞાનથી જેટલી આપણને દાદાએ મુક્ત કરાય એટલે અહીંયા મુક્ત ભાવ વર્તતો થયો. તે કયો મુક્ત ભાવ વર્તતો થયો? તો કે અત્યાર સુધી બધી પ્રકૃતિની અસરો એટલે કે રિલેટિવની અસરો, કોઈ માન આપે તો અસર, અપમાન આપે તો અસર, ગમતું થયું ના ગમતું થયું ફાયદો તો, બધી એમાં જ આપણે હતા. એટલે કે સુખ દુઃખના દ્વંદ્વ વાળા ભાગમાં હતા. હવે હું શુદ્ધાત્મા છું થયા એટલે મોટા ભાગના દુઃખમાંથી મુક્ત થયા. દાદા કહે છે અમે તમને દુઃખમાંથી છોડાયા છે ફર્સ્ટ સ્ટેપમાં. એટલે કે સંસારના એટલે કે સંસાર એટલે શું? તો કે મન વાણી કાયામાં તન્મયાકાર પણ એ સંસારની શરૂઆત એમ. તો કે એ અજ્ઞાનથી મુક્ત થયા એટલે દુઃખથી મુક્તિની શરૂઆત થઈ ગઈ, દુઃખથી મુક્ત થયા. હવે આગળ વધીશું, જેટલો જેટલો અનુભવમાં આવશે એટલું દરેક અવસ્થામાં સ્થૂળથી સૂક્ષ્મતમ સુધીની જે તમામ રિલેટિવ અસરો છે એને વ્યવહારની અસર કહો કે જે નામ આપો તે, એમાંથી આપણે મુક્ત રહીશું. એ બીજી મોટી મુક્તિ, આપણી મહામુક્તિ. મુક્ત કર્યા છે દાદાએ પણ મહામુક્ત નથી આપણે. કેમ? તો કે અંતસ્કરણની અસરો થાય, અભિપ્રાયની અસરોમાં આવીએ, નોંધની અસરોમાં આવીએ, બીજા કશામાં. એ બોલે કૂતરાઓ ભસે ગલીમાં, પણ મને થાય કે યાર મને જ ભસ્યા છે. શું છે, મારા ઘરમાં ના બેસું તો ગલીના ભસતા કૂતરા મને અસર કરતા લાગે. શું લાગે? આ ભસતા કૂતરા એટલે અંદર ઊભા થતા બધા પ્રકૃતિના બરાબર બરાબર. પરિણામો, લેપાયમાન ભાવો જેને કીધું, કે હમ. જે મને અસર કરે છે એવું લાગે. એમાંથી હું મુક્ત રહેતો, જેટલો અનુભવ વધશે, આ મેં તમને દાખલો આપ્યો, દાદાએ છૂટું પાડ્યું એટલો હું મુક્ત થઈશ, મહામુક્તિ તરફ જઈશ. અને પેલો મોક્ષ તો પરિણામ છે. આ બધું થઈ એ રહેશે એટલે આપોઆપ તમને હારી જગ્યાએ, એટલે હારી તો નહીં પણ એવી જગ્યાએ બેસાડી દેશે કે જ્યાં લફડા જ ના રહે. આ બાજુ આમ કરવાનું, નામ જવાનું, ના શું છે ના. અત્યારે આપણે બેમાં છીએ. રિલેટિવ બની જઈએ, રિયલમાં આવીએ, આમ મૂંઝાઈએ, પાછા આવીએ, આમ થઈએ, આમ થઈએ. અજ્ઞાન અને જ્ઞાનની વચ્ચેનું પેરેલલ ચાલી રહ્યું છે. અજ્ઞાવસ્થે બંધાયેલો પ્રજ્ઞા સ્થિતે ઉકલતો. એટલે પ્રકૃતિ જૂના જ્ઞાનથી જે બંધાયેલી છે એ જૂનું બધું દેખાડ્યા કરે, પઝલ બી ઊભા કરે, અને જ્ઞાન એની સામે એને જવાબ આપે. એમ કરતું કરતું ચાલે છે. તે બધું સોલ્વ થઈ જશે એટલે થઈ જશે. મારો મેઇન ક્વેશ્ચન શૈલેષાંત એવું છે કે આપણે પ્રાર્થના કરતા હોય ત્યારે જ મને બહુ થાય કે પ્રાર્થના ભૂપેન બોલે છે અને હું શુદ્ધાત્મા એને જો જાણું કઈ છું. ન રે તો વાંધો નથી, પહેલા અને ગોઠવણી કરજો. શરૂઆત કરતા પહેલા ગોઠવી દેજો કે હે એટલે મારે દાદા કન્ફ્યુઝન ભગવાન. ક્યાં થાય છે કે આ ઈ કે મારા મગજમાં એવું બેસી ગયો છે જો અંદર તો શુદ્ધાત્મા તો શુદ્ધ જ છે. બધું બધું કરતા કરતા ઈગો છે. ઈગો ભાઈ ને આપણે શુદ્ધ કરવાનું છે કારણ કે ઈગો ભાઈ એ બધાની ઉભા અંદર રહો, માથાકૂટ કરે છે. ઉભા રહો, ઉભા રહો. ઈગો ભાઈને શુદ્ધ કરનારો કોણ છે? ઈગો ભાઈ, ઈગો. તમે બોલ્યા કે ઈગો ભાઈને હા આપણે શુદ્ધ કરવાનો છે. હવે એમાં રાઈટ ઈગો કે કોણ એમાં છે ને આપણે કોણ છે, જરા ભેદ પાડો ને. હા તો આપણે શુદ્ધાત્મા. તો બસ, તો પછી એટલે 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 ટૂંકમાં હવે હું એટલે શુદ્ધાત્માની. મને બીજું શું કન્ફ્યુઝન, હું શુદ્ધાત્મા રાઈટ તો પછી મોક્ષ તો સ્થિતિ છે એ જગા નથી એવું નથી. તો આ બધું અત્યાર સુધી જન્મ જન્મ આવ્યો ભૂપેન રાઈટ તો શેને લીધે આવ્યો? આ ઈગોને લીધે આવ્યો કે મેં કર્યું મારાથી થયું ને આ બધું રાઈટ. હવે એને સમજાવવાનું છે કે ભાઈ આ તો તારી બધું વસ્તુ ગયા જન્મમાંથી તો લઈને જો આવ્યો છે. જો હવેથી તારે એના વિચારવાનું છે કે આ દાદા ભગવાને જો પ્રાર્થના સાંભળો, આપી છે ને એ પ્રમાણે કરવાનું છે હું આપણે. સમજી ધેટ્સ ગયો. વોટ આઈ એમ પુટ માય સેલ્ફ બરાબર. નહીં નહીં, સાંભળો. પ્રજ્ઞા શક્તિ એની હા જોડે દાદા ભગવાન ઘણી વાર કહે છે ને કે રિલેટિવ ભાષા એટલે કે પ્રકૃતિની ભાષાની જોડે પ્રજ્ઞા શક્તિ રિયલ ભાષાથી વાત કર્યા કરે છે. એ પ્રયોગ ચાલે છે. હા એ હા પ્રયોગ ઓકે બરોબર ચાલે છે કે નથી ચાલતો, ક્યાં ભૂલી ગયા, ક્યાં ચૂકી ગયા, ક્યાં તન્મય થયા અને ક્યાં હાજર રહ્યા, એ જાણનારા તે આપણે છીએ શુદ્ધાત્મા. એ પ્રજ્ઞાશક્તિ ક્યાં સુધી કામ કરશે? 359 ડિગ્રી સુધી. 360 પૂરું થઈ હા જાય એટલે એમનું કામ પૂરું થઈ જાય છે. એટલે વચ્ચે જે પ્રજ્ઞાશક્તિ બેસાડી છે દાદા ભગવાને, એટલે અંતરાત્મ દશાની વાત કરી દાદા ભગવાને, ઇન્ટરીમ ગવર્મેન્ટ. હવે ત્રીજી વાત કરું, તમારી પઝલની આગળ વાત કરું. દાદા ભગવાને પોતે જ આપણને સમજાયું કે મોટા દિવસે ગુરુ પૂર્ણિમા અથવા જન્મ જયંતિને દિવસે અમે મૂળ દાદા ભગવાન જોડે અભેદ હોઈએ એટલે તમને અમારા 360 ડિગ્રીના દર્શન થાય. સાંભળજો હા. બરાબર. અમે હમ, મૂળ દાદા ભગવાન જોડે અભેદ હોઈએ. બે શબ્દ આયા, હમ, અમે હમ. અને મૂળ દાદા દાદા જોડે. ભગવાન. હમ, સત્સંગ કરતા હોઈએ ત્યારે ટેપ રેકર્ડે વક્તા છે, તમે શ્રોતા છો અને અમે જ્ઞાતા દ્રષ્ટા છીએ.
પણ આ ટેપ રેકર્ડનો ઉપયોગ આવ્યો એટલે જરાક તે દિવસના કરતા ઉપયોગ નીચો આવે, શુદ્ધ ઉપયોગ. જાણનારા જ હોઈએ અમે, સ્વભાવમાંથી બહાર ના નીકળીએ, પણ તે દિવસના કરતા ઉપયોગ સહેજ નીચો થાય, ઉતરે. અને વ્યવહારની વાતમાં હોઈએ કઈ કારણથી તો ઉપયોગ હજી વધારે નીચો થાય. એટલે અમે વ્યવહારની વાતમાં લાંબો સમય ના રહીએ, થોડોક સમયમાં સંભાવથી નિકાલ કરીને પાછા આવી જઈએ. હવે આમાં શું સમજવાનું છે તો કે મૂળ દાદા ભગવાન તત્વે કરીને 360 ડિગ્રી વાળા એ તો હતા, છે ને રહેવાના છે. વચગાળાનો જે ભાગ હતો, પહેલા જે અજ્ઞાન હતો, હું શૈલેષ છું, પછી દાદાએ શુદ્ધાત્મા મૂકી આપ્યો, અને દાદા ભગવાનનો એ વચગાળાનો અંતરાત્મ દશાવાળો ભાગ 356 ડિગ્રી વાળો. એટલે કે સ્પષ્ટ વેદન તો છે જ, એને નિરંતર અનુભવ શુદ્ધાત્મામાં જ રહે છે. પરંતુ જરાક જે 4 ડિગ્રી દાદા કે બાકી એટલી કચાશ રહે છે, જે કે તીર્થંકરોનો ઉપયોગ કેવળ અને આ દાદા ભગવાનનો, તો કે એમાં જરાક આટલો ફરક રહ્યો. એટલે કે છે કે અમે મૂળ દાદા ભગવાન જોડે અભેદ હોઈએ, કારણ કે તે દિવસે આવો ભૂપેનભાઈ કે આવો મયુરભાઈ એવું અમારે ઔપચારિક પણ વ્યવહાર હોય નહીં, ખાલી શુદ્ધાત્માથી શુદ્ધાત્માના દર્શન તત્વદ્રષ્ટિ જ હોય. એટલે ઉપયોગ એક્ઝેક્ટનેસમાં હોય. શું કીધું? 360 ડિગ્રીમાં. સત્સંગ વખતે આ ટેપ રેકર્ડ નીકળતી હોય ત્યારે અમે જ્ઞાતા દ્રષ્ટા શુદ્ધાત્મા જ હોઈએ, પણ ઉપયોગ કેવો હોય કે ટેપ રેકર્ડ બરોબર નીકળે છે કે નહીં, કઈ ભૂલ થાય તો સુધારવાનું, આ છે તે છે. એટલે પેલા કરતા જરાક નીચો ઉપયોગ હોય. શું થયું? અને વ્યવહારની વાતનો સ્વભાવ જ એવો છે કે આપણે રાખવો હોય તો એ એક્ઝેક્ટ 360નો ઉપયોગ ના અરે નીચો ઉતરી જાય. કેમ? તો કે બે જોડે જોડે જોડાયેલું છે. શું છે? એટલે દાદા કે છે અમે વ્યવહારની વાતમાં થોડોક વખતમાં સંભાવથી નિકાલ કરીને પાછા આવી જઈએ. જો ઉપયોગ અમારો ચૂકાયો હોય તો અમે એને પાછું ઉપયોગ ચૂક્યાનું પ્રતિક્રમણ, એટલે કે આવું ગોઠવણી કરીને પાછા મૂળમાં શુદ્ધાત્મામાં આવી જઈએ. આ વાત છે. એટલે આનંદજી, હાજી. આપણા અંદરની ભાવમાં એમાંથી આપણને ભય કેમ એ થાય? આપણે કઈ બી કામ કરવું હોય તો આપણે એમ લાગે કે હું આ કરા ને કઈ ખોટું થઈ ગયું તો. બિલકુલ બિલકુલ બિલકુલ. એટલે ભય લાગે છે એના 3-4 કારણો છે. એક કારણ એવું છે કે આવનારા સંયોગોને માટે મન આપણને ભીખ બતાડે છે. સક્સેસ અને ફેલિયર અથવા તો બરોબર થશે કે નહીં થાય એવી મનની જે ડિઝાઇન છે, પ્રકૃતિની જે ડિઝાઇન છે, ત્યાં મન અથવા પ્રકૃતિ એવું બતાડે છે કે આવું થશે કે નહીં થાય. અથવા કોઈ વ્યક્તિ જોડે આપણે વાત કરીએ છીએ કે વ્યવહાર કરવાનો છે, તો પ્રકૃતિમાં એપ્રિહેન્શન હોય કે માનશે કે નહીં માને, એનું રિએક્શન સરખું હશે કે નહીં હોય. એટલે મન પેમ્પલેટ બતાડે છે. હવે આ મન જે બતાડે છે, એટલે દાદા ભગવાન કહેતા હતા કે મન અમને પણ બતાડતું હતું, પણ મેં હમણાં પહેલા જ વાત કરી કે છૂટું પડે, તો અમે મનને કંઈક બીજી વાત કરો એટલે તરત બીજી વાત કરે. હવે મન શું કહે છે કે મને ગાઈડન્સ આપો, સમાધાન આપો જ્ઞાનથી. એટલે આપણે મનને કહીએ કે ભાઈ તું દાદાને પ્રાર્થના કરી, સામે શુદ્ધાત્મા જોઈ અને કામ કર, પછી વ્યવસ્થિત છે. એટલે મન ઇઝી થઈ જાય. શું થઈ જાય? કામ કરતા પહેલા બધાને જ મન મોટા ભાગે બતાડે કે આમ થશે કે નહીં થાય, ડૉક્ટર પાસે જઈશું સારું થશે કે નહીં થાય, ડૉક્ટર હરખું ધ્યાન આપશે કે નહીં આપે, એવું બંને બાજુનું મન બતાડશે. એટલે આપણે બધા મહાત્માઓની પાસે શું સારી વસ્તુ છે કે આપણે દાદાને પ્રાર્થના કરીએ છીએ, દાદાને સોંપીએ છીએ, અને પછી ફાઇલ એકને મનને કહી દઈએ છીએ કે હવે દાદા છે ને આપણી જોડે, કરો. વ્યવસ્થિત આપણને એક્ઝેક્ટ હાજર નથી રહેતું, એટલે દાદાને સોંપ્યું એટલે બધું ચાલ્યું એમ કરીને. એટલે પછી મન ભય બતાડતું નથી. એટલે આ એક વાત છે કે મન જોડે તન્મયાકાર ના થવું. મન તો બેઉ બાજુનું બતાડશે, એલિવેટ બી થશે, ડિપ્રેસ પણ થશે. બીજું કે મનને દાદાને સોંપીએ, હાજર કરીએ, અથવા વ્યવસ્થિત મનને સમજાયેલું હોય પ્રકૃતિને, તો વ્યવસ્થિત શું કે છે દાદા કે છે તું કામ કરે જા, બાકી બધું વ્યવસ્થિત ના ઉપર છોડી દેજે. એમ કામ કરે જા. વ્યવસ્થિત પહેલાથી વાપર્યો અર્થ નથી આમાં. આપણને મન ભય બતાડે છે, ત્યાં આપણે મને કહે છે કે ના, ડુ યોર જોબ સિન્સિયરલી ટુ બેસ્ટ ઓફ યોર એબિલિટીઝ, કેર એન્ડ કોશન, પછી વ્યવસ્થિત છે. અને છતાં આપણને મન ડિસ્ટર્બ કરતું હોય, આપણને પ્રકૃતિને વધારે થતું હોય, ત્યારે આપણે ત્રિમંત્રો બોલીએ છીએ, અસીમ જયજયકારો બોલીએ છીએ, કશુંક બીજું બોલીએ છીએ કે જેથી મનના ભય પમાડનારા પરમાણુઓ ચોખ્ખા થઈ જાય. ઓકે.
દીપક આનંદજી કહે છે કે તમે પ્રશ્ન પૂછો ત્યારે તમારું નામ અને દેખાય એવું રાખશો તો વધુ સારું, એમ પ્લીઝ. અને ઓકે. પોતાના નામ સાથે જોડાશો તો પણ સારું. તો ઓકે, હવે બીજા કોઈ મહાત્માનું હોય તો આપણે એમને પણ હજુ સાંભળીએ. મારું ક્લિયર નથી થયું. ભલે, મારે પણ બીજા કોઈનો હોય તો લેટ્સ. મેં જસ્ટ વોન્ટ મારે શું એક ક્વેશ્ચન, દાદા ભગવાન મેં સાંભળ્યું છે કે માતા દાદા ભગવાન કોણ દેખાય છે તે, તો દાદા કે ના એ ના હોય, દાદા ભગવાન જે અંદર છે તમારામાં પણ છે, પણ તમારામાં કર્મથી આવરેલા છે, મારું અહીંયા વ્યક્ત થયેલું છે. હવે તમે હમણાં બાબુ કે દાદાને પૂછવા, દાદા કયા દાદા અંદર બેઠલા તે દાદા ને, કા દાદા જે કહ્યું કે દાદા અંદર છે તે બહાર છે તેને નહીં, તો આપણે કયા દાદા સાથે વાત કરવાની? એવું છે ના, એવું છે ભૂપેનભાઈ. એટલે જ મેં કીધું કે અક્રમ કેવું છે આખું, કે રિલેટિવ અને રિયલ બંને જોડે જાય છે. અક્રમમાં એકલું રિલેટિવ નથી અને એકલું રિયલ પણ નથી. આપણે એ સ્ટેજે નથી પહોંચ્યા કે એકલા અમૂર્તના અવલંબન વગર, એટલે અમૂર્ત એકલાથી એટલે કે નિરાલંબ દશામાં આપણે રહી શકીએ એવો આપણે સ્પષ્ટ અનુભવ થયો નથી. એકલા અમૂર્ત દાદા ભગવાનને આધારે આપણે રહી શકતા નથી. એટલે મૂર્ત દાદા ભગવાનનો આપણને બહુ મોટો આધાર છે. અને મૂર્તા મૂર્ત હતા. શું હતા? મૂર્તા મૂર્ત. એટલે જેણે જોયા છે એના માટે મૂર્ત જ છે એમ. એટલે આપણે જેવું દાદા ભગવાનને કે નિધિધ્યાસન, નિધિધ્યાસનનું સાયન્સ શું છે? દેખાય છે દાદા. કયા દાદા? તો કે જે કે છે આ દાદા ભગવાન નથી, તમે જે કહો છો તે, આ તો પટેલ છે. પણ એની અંદર પ્રગટ હતા માટે એનું નિધિધ્યાસન થતાની વારમાં આપણને અંદરના દાદા ભગવાનનો લાભ, એટલે કે આપણે હું શુદ્ધાત્મા છું આવી જઈએ. એટલે કે મૂર્તા મૂર્ત હોવાથી એની અંદર પ્રગટ મૂર્તા મૂર્ત એટલે બહાર મૂર્તિ સ્વરૂપે રિલેટિવ, અને અંદર રિયલ પૂરેપૂરું પ્રગટ. સમજ્યા? એટલે આ તીર્થંકરો અને જ્ઞાનીઓ એમાં બંને ભેગું હોય કે જે કીધું ને દેખાય છે તે દાદા ભગવાનના હોય રિલેટિવ, પણ એ રિલેટિવ એટલું બધું ચોખ્ખું થઈ ગયેલું. એટલે કવિરાજે કીધું દાદાજીની પ્રકૃતિએ વર્તે ભગવન રૂપે, પોતે પરમાત્મા પદ વર્તી વર્તાવે તદ રૂપે. એટલે એની અંદર પ્રગટ થયેલા દાદા ભગવાન જેમ છે તેમ અનુભવાય, જેમ છે તેમ આપણને લાભ આપે, જેમ છે તેમ કામ કરે. એટલે અત્યારે પણ આપણે યાદ કરીએ તો પણ એ આપણને લાભ મળે છે. શું મળે છે? એ કનેક્ટિવિટી એવી છે કે એમાં એકલું રિલેટિવ રહેતું નથી, બંને ભેગું જ થાય છે. હવે સમજાયું? હા, એ મને દાદા છે એ તો સમજાય ગયું, પણ આ વસ્તુ મને જરા હજુ કેમ સમજ. દાદા તો હા, દાદા હતા જરા પ્રત્યક્ષ હતા ત્યારે સમજાય કે હા દાદા, પણ દાદા અહીંયા અત્યારે પ્રત્યક્ષ કામ ફિઝિકલી નથી, રાઈટ? હવે દાદાના જે આ જે વાત બોલી ગયા કે આ બારે દેખાય છે તે દાદા નહીં, દાદા અંદર તમારામાં પણ છે. હવે તમે આપણે દાદા દાદા કરીએ છીએ તેમાં કન્ફ્યુઝન આવે કે દાદા શું કહે ગયા કે જે પેલા આપણા અંદર બેઠા તે, પણ આપણે તેને જોયા નથી. આપણા દાદા આપણે ક્યાં જોયા છે? એટલે જ કહું છું કે જ્ઞાની પુરુષે એવું કહ્યું કે જ્યાં સુધી તમને તમારો સ્પષ્ટ વેદન સ્પષ્ટ આત્માનો અનુભવ થયો નથી ત્યાં સુધી જ્ઞાની પુરુષ એ જ મારો આત્મા છે. બરાબર છે. એટલે આ બંને રીતે સમજવું પડશે, રિલેટિવ ને રિયલ ને. એ રિલેટિવ રિયલમાં કેવી રીતે પરિણામ પામે છે? આપણે પહેલે વાક્યથી જે વાત કરીએ, સ્થૂળ પ્રયોગે સૂક્ષ્મ સમાધિ, સર્વજ્ઞ જ અદ્ભુત, અંતિમ હેતુ સિદ્ધક વાણી હોય જ મંત્ર સ્વરૂપે, ઈ મંત્રને ઘૂંટતા ઘૂંટતા સ્વાનુભવ સુખ વર્તે. સર્વે ક્ષેત્રે પહોંચી શકે નહીં, મૂર્તિ સ્થૂળ સ્વરૂપે, સર્વે કાળનું આશ્ચર્ય જ છે, યાદ કરો ને પૂગે. ચાહો ત્યારે દર્શન દેશે દાદા સૂક્ષ્મ સ્વરૂપે. શું નથી કહીને ગયા? બધું જ કહીને, બધું જ એક્ઝેક્ટનેસમાં કહીને ગયા છે ને અત્યારે અનુભવમાં પણ આવે છે. અરે જેણે ટોપીવાળા દાદાને નથી જોયા એને પણ એ દાદા કામ કરી રહ્યા છે અત્યારે. કેમ? તો કે બ્રહ્માંડમાં ઘૂમી રહ્યા છે પરમાણુઓ. શું છે? એટલે નથી એવું કહેવું એ બરોબર નથી. ના, એટલે આપણે શું કહે એ અપેક્ષાથી છે. એ કઈ અપેક્ષાથી છે? તો કે અત્યારે પણ અનુભવ થઈ રહ્યા છે એવા જ. એટલે શૈલેષને જે ખોટું ના માનજો, આમ નોટ ગુજરાતી મીડિયમ, ઓકે? એટલે મારા શબ્દ ઘણા એવા નીકળે. ખોટું નથી માનતો. કાલે કહું તમને કે ઘણી વખત અમને છે ને જે ગુજરાતી મીડિયમ નથી ને, એટલે એ લોકોના અમારા શબ્દ ઘણા ખોટા નીકળે. એટલે અમે બોલવાનું અમે જે બોલીએ અમારામાં શું છે, દાદાનું જ્ઞાન તમે વિચાર કરો કે સિન્સ 80
91 થી આ દાદાના અમે રહ્યા છે, રાઈટ. અને આપણે સાંભળીએ, આપતા પોતાના સત્સંગ સાંભળ્યા, સાંભળતા જો આવ્યો છે. અને એની અંદર ઘણી વસ્તુ પહેલા તો કઈ સમજ નથી પડતી, આજ્ઞા શું છે, કે જય સચા બોલતા નતું આવડતું પ્રોપરલી. હવે પ્રાર્થના કે છે બહુ મોટું છે, પ્રાર્થના આપણે દરરોજ ચાલે છે, પણ કન્ફ્યુઝન થઈ ગયું હતું. અને આજે મેં તમારી પાસે ખુલ્લું એ કરાવ્યું કે ભાઈ પ્રાર્થના કરે છે ત્યારે કેવી રીતના કરવાનું, શું કરવાનું, કે કેવી રીતના આપણે ખબર પડે કે આ ભૂપેન બોલી રહ્યો છે અને પ્રાર્થના ભૂપેન કરી રહ્યો છે, પણ કોને માટે કરી રહ્યો છે એ મને કન્ફ્યુઝન થતું. અંદર તો શુદ્ધ આત્મા છે જ, એને ક્યાં શુદ્ધ થવાનું, એ તો શુદ્ધ આત્મા છે, કને શુદ્ધ થવાનું છે એ મને કન્ફ્યુઝ થયા રાખું છે. આ બધું બોલ્યા રાખું છે અનુસાર અંતરાત્મા ઇન્ટ્રીમ ગવર્મેન્ટમાં દાદાએ આપણને જ્યાં મૂકી આપે, લેટ સે 300, 305, 310 ડિગ્રી જેની જ્યાં, ત્યાંથી 360 સુધી પહોંચવા માટેની આ પુરુષાર્થ યાત્રા છે. અને એ પુરુષાર્થ યાત્રામાં આપણે આ લાયેલો વ્યવહાર ફાઇલ એકનો આપણને મૂંઝવે નહીં, એની મુસીબતો હળવી રહે, આપણને શુદ્ધાત્માની ભક્તિ હરખી કરવા દે, એટલા માટે દાદાએ આપણને 2 આપ્યું છે, સંસારના વિઘ્નોય હળવા થાય અને નિજ સ્વરૂપની ભજના પણ થાય. 2 આપ્યું, રિલેટિવ ને રિયલ. અને આપણી વિધિઓ એ વ્યવહાર નિશ્ચય એવું કહેવાય છે. એટલે કેટલોક ભાગ વ્યવહારને હેલ્પિંગ છે, શુદ્ધ કરનારો પણ છે, અને બીજો ભાગ સાથે સાથે નિશ્ચયનો અનુભવ વધારનારો, એટલે કે અંતરાત્માની ડિગ્રીઓ 300 થી 360 લઈ જનારો પણ છે. પણ આ વિધિ બી ડિસ્ચાર્જ જ છે ને, બધું ડિસ્ચાર્જ. વિધિમાં ડિસ્ચાર્જ અને શુદ્ધ ઉપયોગ 2 ભેગું છે. શું કહેવા માંગુ છું, શુદ્ધ ઉપયોગનો જે ભાગ છે એને ડિસ્ચાર્જ કહેવાતો નથી. એટલે જ મેં કીધું કે અક્રમમાં ડિસ્ચાર્જ છે. અત્યારે આ બોલે છે ડિસ્ચાર્જ, પણ એને જાણનારો છે ડિસ્ચાર્જ નથી. જાણનારો જો જાણનારો ના રહે તો એ હિસાબ થોડો પેન્ડિંગ રહે છે. શું રહે છે? એટલે ડિસ્ચાર્જ એ જ્ઞેય દ્રશ્ય છે, અને જ્ઞાતા દ્રષ્ટા વગર જ્ઞેય દ્રશ્ય હોય ખરું? હું શુદ્ધાત્મા વગર જ્ઞેય ને દ્રશ્ય એકલું હોય? ના હોય. ના હોય, 2 ભેગું જ હોય. એટલે ડિસ્ચાર્જ એ ઉકલતી ફિલ્મ છે. શું છે? હું અમેરિકામાં મારો આ જ નીકળ્યું કે ઉકલતી ફિલ્મને જોયા કરીએ આપણે. ઉકલતી ફિલ્મ શું બધું આવી રહ્યું છે એની અંદર, અને બહાર એ છે ને અંદર એ છે. એ ઉકલતી ફિલ્મ એ ડિસ્ચાર્જ, તો એને જોનારો ને જાણનારો જે શુદ્ધ ઉપયોગ વાળો મારો ભાગ છે, હું શુદ્ધાત્મા છું, એ ડિસ્ચાર્જ નથી. એ પુરુષાર્થ અને શુદ્ધ ઉપયોગનો ભાગ છે. શૈલેષજી, આપણે જે વિધિ કરીએ છીએ એ બધું પુરુષાર્થમાં જાય ને? હા, પુરુષાર્થમાં એ વ્યવસ્થિતમાં ના જાય ને, એ તો બધું પુરુષાર્થમાં જાય ને. વિધિ કરીએ, પ્રતિક્રમણ કરીએ, એ બધું પુરુષાર્થના ભાગમાં જાય. ઉપયોગનો ભાગ જોડાયેલો છે. એટલે જ મેં કીધું કે આપણું અક્રમ વિજ્ઞાન એકલું રિલેટિવ હોતું જ નથી. એમાં ઉપયોગનો ભાગ, અંતર પુરુષાર્થનો ભાગ, ઇન્ટ્રીમ ગવર્મેન્ટનો પુરુષાર્થનો ભાગ બધું જોડાયેલું જ હોય છે. શું હોય છે? એ બંને સાથે સાથે. આમ જુઓ તો આપણો નિરંતરનો પુરુષાર્થ છે. જ્યારથી જ્ઞાન દ્રષ્ટિ મળી ત્યારથી મોક્ષે જતા સુધીનો આંતરિક પુરુષાર્થ ચાલુ થઈ ગયેલો જ છે આપણો. એટલે એને સ્વયં ક્રિયાકારી વિજ્ઞાન કીધું. ને એમાં જ્યારે વિધિ અને એવું ગોઠવણ કરીને જ્યારે કરીએ આપણે, ત્યારે શુદ્ધ ઉપયોગ આપણો વધુ સારો રહે. એટલે એને વિશેષ ભાવે પુરુષાર્થમાં પરિણમે. આપણે અત્યારે સત્સંગની વાત ચાલુ કરી દીધી, પણ એમ ચાલુ કરી દીધી એ બી સત્સંગ જ છે. ભલે કારણ સત્સંગ તો ઉપયોગ રહેશે, પણ વિધિ કરીને, પ્રાર્થના કરીને, દાદાને હાજર કરીને જે સત્સંગ આપણે પછી કરીએ રહ્યા છીએ, તો એમાં ઉપયોગ બહુ સુંદર રહે છે. શું રહે છે? એટલે પુરુષાર્થને સંકોર્યો, ગોઠવણી કરી. દાદા ગોઠવણી શબ્દ વાપરતા હતા આના માટે, કે શુદ્ધ ઉપયોગની ગોઠવણી કરજો. શું કરજો? સવારથી સાંજ સુધી હવે વિધિ કરવાની ગોઠવણી કરી આપો અમને. વિધિ કરવાની ગોઠવણી કેના કરવાની? વેરી ગુડ. હું જેટલું સમજ્યો છું એ તમને કહું, તમને જેટલું સેટ થાય એટલું લઈ લેજો. આપણે શૈલેષભાઈ કોઈ પણ વિધિ કરવા બેસવાના, એટલે શૈલેષભાઈ શું કરે તો કે બનતા સુધી દાદાનો ફોટો, મૂર્તિ કંઈ હોય, હવે જરૂર છે તો કે ના, તો કે હેલ્પિંગ છે, મદદ કરતા છે તો કે જરૂર. કેમ? તો કે વાતાવરણ આખું એ હું બેસું દાદાની સામે એટલે આખું ફેરફાર થાય. પછી ત્રિમંત્ર બોલું, આવું બોલું, ને પછી દાદાને પ્રાર્થના કરું, હે દાદા ભગવાન, આપ મારી સન્મુખ અહીંયા બિરાજમાન રહેજો. આપની હાજરીમાં મને આ શૈલેષને શુદ્ધ ઉપયોગપૂર્વક એક ચિત્તથી વિધિ કરાવડાવજો. અને હું શુદ્ધાત્મા છું, મન વચન કાયથી જુદો છું.
એ શૈલેષને જો હું જાણી શકું અને શૈલેષ આપની હાજરીમાં એક ચિત્તથી વિધિ કરી શકે એ મને શક્તિ આપો. એટલે શું થાય કે ચરણ વિધિ શૈલેષ બોલે છે પણ અક્ષર વંચાતા હોય એવું રહે. દાદાનો ઘણીવાર તો દાદા માથે અથવા અંગૂઠે અહીંયા વિધિ કરી આપતા હોય એવો પણ શૈલેષભાઈને અનુભવ રહે. અને હું જાણ્યા કરું કે શૈલેષભાઈની વિધિ કેવી થઈ રહી છે. એમાં કદાચ ભેગું થઈ ગયું ના રહ્યું તો મને કોઈ અફસોસ નથી. કેમ એનો પણ દાખલો આપું. પણ આ ગોઠવણી કરું છું કે પહેલા તો સરખું ફાઇલ એકને બેસાડું છું. હોય તો દાદાના આ મનહરભાઈને ત્યાં હતા ઘણા બધા મોટા ભાગના મહાત્મા એવું છે કે મંદિરમાં જઈને બેસીને વિધિ કરે. શું કરે? એટલે ત્યાં જઈને બેઠા એ પહેલો પુરુષાર્થ થઈ ગયો. પ્રકૃતિના વિખરાયેલા વાળ સરખા થઈ ગયા. દાદા અમને એવો દાખલો આપતા હતા કે માથાના બધા વાળ વિખરાયેલા છે, આપણે એક બે કામ મારી એટલે સરખા થઈ જાય ને. એટલે ટૂંકમાં દાદાની સ્થાપિત જગ્યાએ જઈને આપણે બેઠા એટલે પહેલો ફાયદો પ્રકૃતિ એટલે અંતસ્કરણ બધું સરખું થવા માંડ્યું. ચિત્ત બધું વિધિમાં. તો હવે તમે હરતા ફરતા માર્કેટમાં વિધિ કરો અને દાદાની સામે મંદિરમાં બેસીને વિધિ કરો, ગમે તેટલા હેન્ડલ મારશો પુરુષાર્થના બેમાં ફેર હશે. કેમ? પ્રકૃતિના અંતસ્કરણને અસર કરે છે. અને એ જો પ્રકૃતિનું અંતસ્કરણ એટલે જગ્યા પર જઈને બેસવું, જે ડેઝિગ્નેટેડ જગ્યાના પરમાણુઓ અસર કામ કરે છે, દાદાની હાજરી કામ કરે છે. દાદાને પ્રાર્થના કરું છું કે હે દાદા આપ હાજર રહેજો, આપની હાજરીમાં આપનું નિધિધ્યાસન મને રહે, આપની હાજરી વર્તા એવી રીતે આ શૈલેષને વિધિ કરવાની શક્તિ આપજો. અને મન વચન કાય જુદો હું શુદ્ધાત્મા છું, મને શુદ્ધ સ્વભાવમાં રહીને આને જોવા જાણવાની પણ શક્તિ આપજો. તો આ રીતે સરસ થાય. હવે એની આગળની વાત કરી દઉં, મારો અનુભવ શેર કરું. કેટલીક વાર કેવું થાય, સુંદર થાય. આ જ્ઞાન વિધિ કે સિદ્ધ સ્તુતિ આપણે બોલીએ છીએ. હવે સિદ્ધ સ્તુતિ બોલીએ છીએ એમાં એટલું સુંદર આનંદ રહે છે, એમાં રિલેટિવ રિયલ છૂટું પાડવાની પણ જરૂર પડતી નથી. કારણ કે આપણું ચિત્ત હું શુદ્ધાત્મા છું એ તરીકે સરસ જ રહે છે, ભલે બોલાતું હોય પણ હું શુદ્ધ. પણ પછી મને એક દિવસ એવા સરસ અનુભવ થયો કે આ પણ એક પ્રયોગ છે સિદ્ધ સ્તુતિ બોલવી. અને પ્રયોગમાં જે પ્રયોગી જે રીતે પ્રયોગી એટલે અંતરાત્મા જે રીતે જોડાયેલો છે એના જે આનંદના અને ઉચ્ચ સ્થિતિના શુદ્ધ ઉપયોગના પરિણામ છે તે કોણે જોયા જાણે? તો કે તે મહારાજ વાળામાં જણાયા કે અત્યારે ઉપયોગ આ પ્રયોગથી ખૂબ સુંદર રહ્યો, આ પ્રયોગમાં રહે છે, આ પ્રયોગમાં નથી રહેતો. એને ઉપયોગ ઉપર ઉપયોગ કીધો દાદા ભગવાને. એટલે ટૂંકમાં વિધિ કે કંઈ પણ કરતા પહેલા દાદા અમને એવું કહેતા કે વિધિપૂર્વક કામ કરજો. એટલે કે પ્રાર્થના ગોઠવજો, દાદાની હાજરી ગોઠવજો, પ્રાર્થના કરીને બેસજો અને શુદ્ધાત્મા તરીકે છૂટા પડજો ફાઇલ એકથી, પછી કરજો વિધિ. તો બહુ ઉત્તમ. મારો પ્રોબ્લેમ એક જ હતો સનીજી કે અમે ગમે ત્યાં કામ કરતા કે ચાલવા ગયા ગમે ત્યાં ત્યારે હું વિધિ ચાલુ કરી દઉં. હવે તમે એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કીધું કે નહીં, આપણે છે ને દાદાને આપણે સખીતા સ્થળ પર જઈને દાદાના ફોટો સામે એટલે પૂતગલને સ્થિર કરવાનું છે પેલા સ્થિર બોલીએ પેલા. કારણ કે નહીં તો ચિત્ત જ ઠેકાણે નહીં હોય તો કેવી રીતે વિધિ થશે? સરખી કેવી રીતે એનો લાભ કેવો યથાર્થ કેવી રીતે મળે? નહીં મળે એવું નથી, પણ પેલો 4 આની મળે ને આ 12 આની મળે, એટલો ફરક. બરાબર સમજ. એટલે આપણે મોસ્ટલી કે અમે કામ કરતા હોય કે ચાલવા ગયા હોય ગમે હોય ને ત્યારે હું વિધિ ચાલુ કરી દઉં. એ ભલે તમે નહીં એ કરો એનો કોઈ નુકસાન નથી, પણ આ ખાસ વિધિ આ રીતે કરવા જેવી છે અમુક ટાઈમની કે બેસીને દાદાને હાજર કરીને નો ડિસ્ટર્બન્સ ઝોન. પાંચે ઇન્દ્રિયોને બીજું કોઈ ડિસ્ટ્રેક્શન ના હોય એવી રીતે એને બેસાડીને વિધિ કરાવડાવો. ચાલો બીજા મહાત્માઓને ચાન્સ આપી આપણે. મયુરભાઈ શું કે છે? ચોક્કસ. બીજા કોઈ નવા મહાત્માઓ જે કોઈને ક્વેશ્ચન હોય તો પૂછજો, વાત કરજો. ક્વેશ્ચન ના પૂછો તો લાસ્ટ થર્સડે આપણે મારું નામ ભાગ્યેશ પટેલ. હાજી ભાગ્યેશ. લાસ્ટ થર્સડે મેં આઉટ ઓફ ટાઉન હતો એટલે થોડુંક જ મેં 15-20 મિનિટનો જ મેં સાંભળેલું, પણ એમાં આપણે એની વાત હતી કે આખા દિવસમાં આપણે જે કંઈ બી કામ કરીએ, સારા કામ કે ખોટા કામ, તો લેટ્સ સે કે ભાઈ આજે સવારના 10 વાગે વચ્ચેથી કૂતરું આવતું હતું કે ભાઈ કંઈ બી જતું હતું તો મેં એને મારી નાખ્યું કે સારું કામ કર્યું કંઈ બી, તો હંજના બધું તમે લાસ્ટ ટાઈમ એવું સમજાવલું કે ભાઈ બધું રિયલાઇઝ થાય કે આખા દિવસમાં જે બી વસ્તુ ખરાબ કરેલી છે એ વસ્તુનું તમે અંદરથી એને માફી માંગવાની ટ્રાય કરો કે જે કંઈ બી એ તમે સમજાવલું, તો એનાથી એ ઝીરો આઉટ થઈ જાય ખરું? યસ. કે તમે દિવસના ગમે તે કરી નાખો પણ સાંજના આ વસ્તુ 10-15 મિનિટ. જો બે વાત છે ભાગ્યેશભાઈ, સમજી ગયો. એટલે આ વાત શું છે
કે દાદા ભગવાને આપણને જ્ઞાની પુરુષોએ બે વાત સમજાવી. એક, જો થાય તો શૂટ ઓન સાઇટ, તરત જ ડાઘ ધોઈ નાખજે. પણ આપણે એટલા બધા બિઝી છીએ, આપણું ચિત્ત કામમાં અને બીજા બધામાં એટલું પરોવાયેલું હોય છે કે આપણાથી તરત થતું નથી, અને કદાચ તરત થાય તો એ યથાર્થ રીતે થતું નથી. એટલે સાંજ પડે આપણે થોડોક સમય કાઢીએ અને દાદાને પ્રાર્થના કરીને બેસીએ કે હે દાદા ભગવાન, આ શૈલેષભાઈની આખા દિવસની જે ફિલ્મ મોકલી છે એમાં જે કંઈ પણ ચૂકાયું હોય, ઉપયોગ ચૂકાયો હોય, ભૂલો દોષો થયા હોય, તે મને શુદ્ધાત્મા સ્વભાવમાં રહીને જોઈ લેવાની, અને જરૂર પડે ત્યાં શૈલેષભાઈ પ્રતિક્રમણ કરી લેની શક્તિ આપો. અને હું શુદ્ધ આત્મા છું, વિશુદ્ધ આત્મા છું, હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. આવું કંઈ પણ કરવા બેસીએ ને એટલે જરા ગોઠવણી કરવી પડે કે એકાદ બે વાર ત્રિમંત્ર બોલીએ. અમે શું કરતા સામાયિક પહેલા તો કે ત્રિમંત્ર બોલીએ 2-3 વાર, પછી અંધારા બોલીએ, પછી મનવચન કાયથી જુદા એવા સિદ્ધ સ્તુતિના વાક્યો 5-7 વાર બોલીએ, અને પછી જે કરવું એ દાદાને પ્રાર્થના કરીએ. આ કેમ કરીએ તો કે આખા દિવસમાં વિખરાયેલું ચિત્ત મારું પાછું શુદ્ધમાં સ્થિર થાય તો મને આ સરખી રીતે કરવા દેશે. અને પછી જ્યારે કરીએ ને તારા એ પ્રજ્ઞાના પ્રકાશમાં આત્માની શક્તિ જ પોતાની શુદ્ધ આત્માની એવી છે કે બધું એની મેળે જ દેખાય. અને દેખાય છે ત્યારે શુદ્ધાત્મા સ્વભાવમાં દેખાતાની સાથે જ શૈલેષભાઈનું પ્રતિક્રમણ થઈ જાય છે, ને પૂદગલ જે ચોટેલું બધું ઓગળીને ખરી પડે છે. ગમે તેવી ભૂલ આ પ્રયોગથી, એટલે કે હવે પ્રતિક્રમણ સામાયિક જે શબ્દ વાપરીએ, પણ શુદ્ધમાં સ્થિર થઈને જોયું એટલે ચોખ્ખું જ થવા માંડે. દાદા ભગવાને કહ્યું કે શુદ્ધ દ્રષ્ટિથી જોવાથી પૂદગલ ચોખ્ખું થઈ જાય છે. અને એ બહુ મોટો પ્રયોગ છે આખો. પ્રજ્ઞા એની મેરેજ એનું કામ કરી લે છે, બધું હલકું થઈ જશે. જો દોષ મોટો હોય તો જરાક વધારે પ્રતિક્રમણ કરાવશે, નાનું હશે તો ઓછામાં કે જોઈને જતું રહેશે. એમ કરતું કરતું આખા દિવસની એ વખતે બોલો એ વખતે જયારે આપણે કઈ બી ખોટું કામ થયેલું છે કે કરતા છે, તો અંદરથી તો આપણા સારા ઇન્ટેન્શન હોય તો જ આ વસ્તુઓ છૂટી પડે ને સાથે કે આપણે કામ જ ખરાબ કરતા છે, આપણને ખબર જ છે, અને તેને પણ સાંજે માફી. પહેલામાં પહેલી વાત, જાણી જોઈને જાગૃતિપૂર્વક કશું ખોટું કરીએ ને તો એનો દંડ ડબલ આવે. જે અજાણ્યો છે, જાગ્રત નથી, એને હલકો દંડ હોય. જે જાગ્રત છે, જે સમજે છે, પ્રજ્ઞા તમને ચેતવે છે કે આવું ન કરાય, એને છતાં પ્રકૃતિ કરે છે, તો કોઈ પણ વસ્તુ ડિસ્ચાર્જ ઇફેક્ટ પણ આવ્યા વગર રહેવાની નથી. ડિસ્ચાર્જ ઇફેક્ટ શું આવશે તો કે ફાઇલ એક ડિસ્ટર્બ થશે, અને તકલીફ પડશે, કંઈક સંજોગો એવા ઊભા થશે, કંઈ પણ થશે. માટે પહેલામાં પહેલું જાણી જોઈને તો ફાઇલ એકને કશું કરવા દેવું નહીં કે જ્યાં બીજાને દુઃખ થાય છે. હવે તમે ઇન્ટેન્શનની વાત કરો છો, પણ ઇન્ટેન્શન, વિતરાગો શું કે છે, ઇન્ટેન્શન બરોબર છે તમારું, પણ કોઈને દુઃખ પહોંચ્યું છે ને મન વચન કાયાથી, તો એ તમને અટકાવશે અને તમને એનો દંડ પણ આવશે અત્યારે. માટે ઇન્ટેન્શન એવું હોવું ગટે કે ભલે મારું ઇન્ટેન્શન સારું છે, પણ કોઈને આમાં દુઃખ ના પહોંચે, કોઈનું પ્રમાણ ના દુભાય, એવી રીતે દાદા, હે દાદા મને સમજ અને શક્તિ આપો. શું આપો? વિતરાગોએ બધું જ કર્યું, પણ કોઈને દુઃખ પહોંચાડતું એક પણ એમનાથી થયું નહીં, કોઈનું પ્રમાણ દુભાયું થયું નહીં. આજે આપણે પ્રકૃતિ એવી નથી લાયા, પણ પ્રકૃતિ એવી નથી લાયા તેનો અર્થ એવો નથી કે પ્રકૃતિનું ઉપરાણું લેવું. ઉપરાણું લેવાય નહીં. વિજ્ઞાનને એવી રીતે ના વપરાય કે આ તો થઈ ગયું, ઇન્ટેન્શન તો સારું હતું. ભલે સારા ઇન્ટેન્શનથી ગાડી ચલાવો, પણ એક્સિડન્ટ થાય તો વાગે કે ના વાગે? વાગે. કેમ? ઇન્ટેન્શન તો સારું જ હતું યાર. સત્સંગમાં જતો હતો હું તો યાર. અલ્લા, પણ સત્સંગમાં જતો હતો, પણ ગાડીના કાયદા, રોડના કાયદા તો પાળવા જ પડે. શું કરવા પડે? ત્યાં આપણે થાય, પણ ત્યારે એવું ના કહેવાય કે ભાઈ આ બધું વ્યવસ્થિતમાં હતું, એક્સિડન્ટ થવાનું હતું. ભલે સત્સંગમાં જતો હતો, પણ આપણા બધું આપણે જન્મમાં છે ત્યાં બધું ડિસ્ચાર્જ છે. એ જ્ઞાન, એ શું છે, જ્ઞાનનો થોડોક દુરુપયોગ થઈ જાય. દાદા ભગવાને શું કીધું? ઉઘાડી આંખે સાવધાની પૂર્વક ગાડી ચલાવો, એટલે કે તમારા બધા જ જાગૃતિપૂર્વકના પ્રયત્નો, એટલે કે બધું જ મૂકો. પછી બની જાય તો કહેજો કે આ બની ગયું, ને પછી પાછું પુરુષાર્થ આવે છે કે આવું માલ કેમ છે અંદર પ્રકૃતિમાં, હતો તો બન્યું ને, આવું ના હોય તો ના બને. એટલે દાદા ભગવાને અમને આપતા પુત્રોને કીધેલો માલ જ ખલાસ થઈ જવો જોઈએ અંદરથી પ્રકૃતિનો. અમને એકવાર એવું કીધેલું દાદા ભગવાને કે શિંગડા છે,
એટલે અમે તો પહેલા વિચારમાં પડ્યા, પણ દાદા સામે બેઠા હોય ને એટલે સમજ પડી જાય કે દાદા શું કહેવા માંગે છે. અમે બે ભાઈઓ હતા અને અમને બેની જોડે દાદા સત્સંગ કરતા હતા. દાદા કે શિંગડા છે, હજી શિંગડા છે ખરા એમ. એટલે અમે સમજી તો યા ગયા, શિંગડા એટલે હા બીજાને વાગે. શું થાય આપણે રાઈટ રાઈટ બીજાને વાગે એનું નામ શિંગડા. તો કે આ જરા મોટા છે, આ જરા નાના છે, બધા ઘસાઈ જવા જોઈએ. શું થઈ જવું જોઈએ? એટલે કે કોઈ પણ સંજોગ ઊભો થાય પણ આપણી પ્રકૃતિ કે આપણું સ્પંદન કોઈને વાગે નહીં એવો માલ થઈ જવો જોઈએ અંદર. ત્યાં સુધી આ પ્રતિક્રમણ પુરુષાર્થ, ત્યાં સુધી આ દિવસની રીલ જોયા કરવી પડે. એટલે આ દિવસની રીલ જોઈ લેવી એ શું છે તો કે આપણાથી તરત નથી થતું, તરત આપણી બુદ્ધિને આપણી ચિત્ત કરવા નથી દેતું. તો જેટલું થાય એટલું તરતમાં પણ રાત્રે બેસીને દાદાને પ્રાર્થના કરીને કરી લઈશું તો એ દિવસનો ચોપડો ઘણો ચોખ્ખો થઈ ગયો. નંબર 1. નંબર 2, મનહરભાઈ કહેશે મેં તો આખા દિવસમાં કયું કોઈને દુઃખ પહોંચાડ્યું નથી, કોઈને એવી. વેરી ગુડ, પ્રકૃતિ એટલી સારી. નંબર 2, ઉપયોગ જે ચૂકાયો છે આખા દિવસમાં બધા પ્રસંગોમાં, વ્યવહારમાં, હું શુદ્ધાત્મા છું, સામે શુદ્ધાત્મા છું, જોવાયું નથી, આ ફાઇલ એક કરી રહી છે, હું જ્ઞાતા દ્રષ્ટા છું, એવું જે રહ્યું નથી, બધું ઉપયોગ જે બધો ચૂકાઈ ગયો છે એ બધું રીલ જોવાથી પાછો હાજર થઈ જશે. એમ કરતું કરતું ધીમે ધીમે ઉપયોગ વધતો જશે. એટલે થતી વખતે પણ હું શુદ્ધાત્મા છે એવું હાજર રહેશે, તે વગર રહે નહીં. અત્યારે રાખવું હોય તો ના રે ભૂપેન્દ્રભાઈ. કેમ તો કે પેલો માલના બાબા ધક્કા છે, માલ ચોખ્ખો નથી કરેલો. ધક્કો એવડો મોટો છે કે શુદ્ધાત્મામાં આંગળી રહેતી રહી શકતી નથી નથી. કે આ પ્રયોગથી રિલેટિવ ચોખ્ખું થતું જાય, રિયલમાં રહેવાય, સ્થિરતા વધતી જાય, આપોઆપ બધું બંને થાય છે. એટલે વાત બિલકુલ કરેક્ટ છે તમે જે પકડ્યું છે. મેં એ જ કીધું હતું કે કમસે કમ સાંજે 10 મિનિટ કાઢી, 15 મિનિટ કાઢીને આપણે આખા દિવસની રીલ જોઈ લેવાની કે હે દાદા ભગવાન, આખા દિવસની આ જે ઉકલતી રીલમાં જે ભૂલચૂક થઈ હોય અને ખાસ તો ઉપયોગ જ્યાં ચૂકી ગયો છું, 5 આજ્ઞા જ્યાં હાજર નથી રહી, એ મને જોઈ લેવાની શક્તિ આપો. બધું તો નહીં થઈ રહે 10-15 મિનિટમાં, કારણ કે 5 આજ્ઞા ચૂકી ગયાનું જોવા બેસશું તો આખો કલાક નીકળી જશે. આપણે તો 5 પ્રસંગે પૂરા નીકળી કરતા. જશે. 5 પ્રસંગમાં 5 આજ્ઞા હાજર રહી કે ના રહી એટલું જોઈ ના શકાય આપણાથી. પણ આગળ વધશે બધું અજવાળું ધીમે ધીમે. શું થશે? પછી તું 5 આજ્ઞાનો જે જે ચૂકી ગયા એ જોવાનો પુરુષાર્થ એ વધારે ઇમ્પોર્ટન્ટ છે ને. ભલે કલાક હા થાય હા પણ હા, એ ઉઠ્યાતાથી રીતે સાંજ સુધીમાં ક્યાં ક્યાં રિલેટિવ જોવાનું ચૂકી ગયા, ચૂકી એના ગયા. આધારે યસ. ક્યાં વ્યવસ્થિત કરતા છે ચૂકી ગયા, યસ સાંભેવાળાને યસ પોતે કરનારાને સાંભેવાળાને ક્યાં કરતા જોયા ત્યાં ચૂકી ગયા. એ બધું યસ, દેખાય તો પુરુષાર્થ એને ઉપયોગ ધીમે ધીમે આપણે વધારે ચોખ્ખો થતો થશે ને. બિલકુલ બિલકુલ. એટલે આ શરૂઆત છે મયુરભાઈ. બેસે એટલે એને એની મેળે જ પ્રજ્ઞાનું અજવાળું બધું જ દેખાડશે. ભૂલો તો ચોખ્ખી કરાવશે, પણ આજ્ઞા ક્યાં ચૂકી ગયા એટલે કે ઉપયોગ, શુદ્ધ ઉપયોગ ક્યાં ક્યાં ચૂકી જવાયો છે તરત દેખાડશે પ્રજ્ઞા. રાઈટ શું રાઈટ રાઈટ દેખાડશે? દેખાડતી જ જશે. એ ખરે અને છે રાઈટ. પછી જેની જેટલી તૈયારી ને. મેં તો એવું વિચારું કે ભાઈ હાજી. જે ફાઇલ નંબર 1, ફાઇલ નંબર 2, ફાઇલ નંબર 3, જે કઈ બી ફાઇલ નંબર હોય તેની સાથે ડાયરેક્ટ સ્ટ્રેટ વાત કરવાનું મન થાય કોઈની હારે બિલકુલ, ભલે તો ભલે કરજો, ઇસ્યુઝ થયેલા પણ હોય કે પણ અંદરથી છૂટું ભાઈ કરવું પડશે. શું કામ સોરી પડશે? ઇન્ટેન્શન એવું નથી એવું વિચારીએ, પણ આ તો કરવું પડે. હા, અંદરથી જેટલું ચોખ્ખું થશે ને છૂટું ઉપયોગમાં રહેવાશે, 5 આજ્ઞામાં રહેવાશે, એટલું બહાર ફાઇલો પર સવડો પ્રભાવ પડશે. શું પડશે? પેલું આપણે વાત કરવાનું ઇન્ટેન્શન સારું હોય પણ આપણું છૂટું ના પડેલું હોય, અંદર પ્રકૃતિમાં જ હોઈએ આપણે, એમાં સામે શુદ્ધાત્મા ના દેખાતો હોય એટલે કરવા જઈએ શીરો ને થઈ જાય થૂલી. આપણે હરખું કરવા જઈએ તારો બોમ્બ ફૂટે આમે. કેમ બોમ્બ ફૂટે? તા કે આપણું અંદર છૂટું ગોઠવણી નથી થયેલી ને. સાચી વાત એકદમ. હમણાં Yeah. it's so confusing. પછી મયુરભાઈ આપણે નેક્સ્ટ ટાઈમ ઓનવર્ડ એવું બી કરીશું. આજે મેં જોયું દીપક આનંદજી બી થોડી વાર હતા, પૂર્ણિમાજી આવ્યા ને જતા રહ્યા, પણ સમટાઈમ્સ વી કેન ગીવ સમ ટાઈમ ટુ ધેમ ઓલ્સો, અથવા ગેટ એવી ઇન્વોલ્વ રીતના જ ઇન. વાત થઈ છે. તો પ્રશ્નોની ધારા ચાલુ રહી ને એટલે આઈ કુડ નોટ, મારા ધ્યાનમાં બી ના ના આવ્યું જ બરાબર છે. જાગે. એટલે એવું જ એ લોકો કહી મારી વાત થઈ દીપકનજી કે વારાફરતી બીજા બધા આપતો પુત્ર પર લાભ મળે હા આપણે શ્યોર. રીતના થાય તો કરશું. હા મૂકવું હા, વાંધો નહીં, આપણે બધા મૂકો આપણે. એક્ઝેક્ટલી. એમાં ક્યાં સવાલ જ છે? આપણે તો દાદાની યાત્રા ચાલવી જોઈએ. દાદા એટલે જ્ઞાન, આપણે બધા એક જ છીએ એમ. પરફેક્ટલી ફાઇન. પણ ધારો કે જોડાઈ જાય તો પણ મારો બી અત્યારે હતું જ કે એ લોકોને વચ્ચે આપીએ ને ઇન્વોલ્વ કરીએ, પણ પછી આ ના ના ચાલતું હતું સરસ. એક ધારા એટલે બરાબર સમથિંગ છે બરાબર આઈ કુડન્ટ ગેટ ધ સ્કોપ, પણ વિલ ડુ ધેટ એમ. બહુ બહુ સારી રીતે એમ ચોક્કસ. હવે આપણી પાસે 5-10 મિનિટ છે.
તો આપણે પુરુષાર્થનો પ્રયોગની, ભાગ, હા, એટલે આપણે પ્રયોગમાં. અત્યારે જે વાત કરી કે આખા દિવસમાં જે આપણો 5 આજ્ઞા કે પ્રસંગોમાં શુદ્ધ ઉપયોગ જે ચૂકી જવાય કે બધાનામાં રિલેટિવ રિયલ શુદ્ધાત્મા ના દેખાયા હોય, ક્યાંક વ્યવસ્થિત હોય, તો એ જોવાની આપણે કરીએ. એટલે અમને દાદા ભગવાન એક પ્રયોગ આવો પણ કરાવતા હતા ભૂપેનભાઈ. અમુક દિવસો દાદા સવારે અમે જઈએ દર્શન કરીને, પછી બીજી દાદાએ દર્શન આપી દીધા, પછી અમે બધા બેઠા હોય, દાદા એમનો નિત્યક્રમ કરતા હોય. દાદા કે ચલો પ્રાર્થના કરીને બેસી જાઓ કે બધી ફાઇલોમાં રિલેટિવ રિયલ શુદ્ધાત્મા જોવા છે. એટલે કે 10 મિનિટમાં 100, 150, 200 ફાઇલો આવી જશે. રિલેટિવ ને રિયલ શુદ્ધાત્મા, રિલેટિવ ને રિયલ શુદ્ધાત્મા, એનાથી બે વસ્તુ થાય. જેટલું બરોબર જો. શુદ્ધાત્માના દર્શન થયા. હા. હા હા, ના, બોલો 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 બોલો. તો દાદાઓ પ્રયોગ અમને કરાવતા હતા. એક આ પ્રયોગની જોડે જોડું છું કે જેટલા શુદ્ધાત્મા 10 મિનિટ 15 મિનિટમાં મને દેખાયા, તો એટલું મારો શુદ્ધાત્માના આવરણો ઓછા થયા. એ ફાઇલ જોડે એટલું સંભાવથી નિકાલ આગળ વધી ગયો, કારણ કે એટલું વિરાગતા આપોઆપ વધતી જાય. અને વ્યવહારમાં આવીએ ત્યારે એ ફાઇલમાં શુદ્ધાત્મા આપોઆપ દેખાય, ઇઝીલી દેખાય, શુદ્ધ ઉપયોગ હાજર થાય. એટલે કે સવારે જે ગોઠવણી કરવાની વાત છે, કે સવારથી જ આપણે થોડીક 10-15 મિનિટ કાઢીને આ બધી વિધિઓ કરો છો, એ ખૂબ સુંદર છે. પણ જોડે 10 મિનિટ એવી કાઢવી કે દિવસ દરમિયાન હે દાદા ભગવાન મને બધા પ્રસંગોમાં રિલેટિવ રિયલ જોવાય, આજ્ઞા ધર્મ હાજર રહે, એ સંબંધી ગોઠવણી કરવા સંબંધી મને 10 મિનિટ 15 મિનિટ સામાયિક કરવાની શક્તિ આપો, તો બધે હાજર થઈ જશે. અને પછી રાત્રે જોઈ લેવું કે ક્યાં ચૂકાઈ ગયું કે શું થયું એમ. તમે બધા બિઝનેસ વાળા ઓર્ગેનાઇઝ તો કરો ને સવારની પોરમાં. અરે બહેનો ઓર્ગેનાઇઝ કરે કે આજે શું કામ કરવાનું છે. એટલે સવારે આવું ગોઠવણીનું કરી દેવું અને સાંજે પછી ચૂકાઈ ગયાનું કરી લેવું. તો આપણે સરસ. પ્રાર્થના કરીને 7-8 મિનિટ કરીએ. બરાબર. હા હા, બધા મ્યુટ કરી નાખજો. એટલે સલેસન જે બોલે બધા બોલજો, પણ બધા સાથે બોલે ને પછી ડિસ્ટર્બ થાય છે, એટલે એ બોલે પણ આપણે બધા મ્યુટ રાખો, એટલે આપણે આપણી મેરે બોલે તેમ બોલી શકીએ. હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી હે સિમંદર શ્રી સ્વામી સિમંદર પ્રભુ, હે સ્વામી શ્રી દાદા પ્રભુ, ભગવાન વિતરાગ પરમાત્મા, હે શ્રી હે દાદા શ્રી ભગવાન વિતરાગ દાદા પરમાત્મા, ભગવાન વિતરાગ અમને પરમાત્મા, સર્વેને અમને સર્વેને અમને સર્વેને શુદ્ધ ઉપયોગ શુદ્ધ પૂર્વક ઉપયોગ પૂર્વક શુદ્ધ ઉપયોગ આખો પૂર્વક દિવસ દરમિયાનના આખો દિવસ આખો દિવસ દરમિયાનના દરમિયાન ઉકલતા વ્યવહારમાં ઉકલતા વ્યવહારમાં ઉકળતા જ્યાં વ્યવહારમાં જ્યાં 5 આજ્ઞા ચૂકી જવાય છે, જ્યાં જ્યાં 5 આજ્ઞા જ્યાં ચૂકી જ્યાં પાંચ જવાય છે, આજ્ઞા ચૂકી જવાય જ્યાં છે, જ્યાં શુદ્ધાત્મા જોવાના ચૂકી જવાયા છે, જ્યાં 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 શુદ્ધાત્મા જ્યાં જોવાનું ચૂકી શુદ્ધાત્મા જવાયું છે, જોવાના ચૂકી જવાય છે, વ્યવસ્થિત કરતા છે હાજર નથી રહ્યું, વ્યવસ્થિત કરતા છે એ હાજર વ્યવસ્થિત નથી રહ્યું, કરતા છે હાજર ફાઇલોના નથી. સંભાવથી નિકાલમાં કચાશ આવી છે, ફાઇલોના ફાઇલોના સંભાવથી નિકાલ કરવામાં સંભાવથી કચાશ નિકાલ આવી છે, કરવામાં કચાશ એ આવી છે. સર્વ સંબંધી એ સર્વ હે સંબંધી સર્વ સંબંધી સામાયિક પ્રતિક્રમણ કરવાની સામાયિક પ્રતિક્રમણ સામાયિક કરવાની પ્રતિક્રમણ પરમ કરવાની શક્તિઓ આપો. પરમ શક્તિઓ આપો. શક્તિ હે આપો. શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી હે સિમંદર શ્રી સ્વામી પ્રભુ, સિમંદર હે સ્વામી શ્રી દાદા ભગવાન વિતરાગ પરમાત્મા, હે શ્રી દાદા ભગવાન વિતરાગ દાદા ભગવાન પરમાત્મા, વિતરાગ અમને પરમાત્મા, સર્વેને અમને સર્વેને અમને શુદ્ધ સર્વેને ઉપયોગપૂર્વક શુદ્ધ ઉપયોગ પૂર્વક આખો દિવસ દરમિયાન આખો દિવસ આખો દરમિયાન દિવસ ફાઇલ દરમિયાન એકનો ફાઇલ 1નો ફાઇલે જે આંતર બાહ્ય વ્યવહાર ઉકલ્યો છે, જે આંતર બહાર વ્યવહાર ઉકેલ્યો છે, તેમાં તેમાં 5 આજ્ઞા 5 આજ્ઞા પાંચ આજ્ઞા અથવા શુદ્ધ ઉપયોગ અથવા શુદ્ધ અથવા ઉપયોગ ચૂકી જવાયો છે, ચૂકી જવાયો છે, તે જોવા છે જાણવા સંબંધી એ જોવા જાણવા સંબંધી અને નિરંતર ઉપયોગમાં રહેવાય અને નિરંતર ઉપયોગમાં રહેવાય એવી ગોઠવણી કરવા સંબંધી એવી ગોઠવણી કરવા સંબંધી સામાયિક કરવાની સામાયિક કરવાની પરમ શક્તિઓ આપો. પરમ શક્તિઓ આપો. હું શુદ્ધાત્મા હું છું, શુદ્ધાત્મા છું. હું વિશુદ્ધાત્મા છું, હું વિશુદ્ધાત્મા છું. હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું,
પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. રિલેટિવની કોઈ પણ અસરોમાં રિલેટિવની કોઈ પણ અસરોમાં ક્યારે પણ ના ભળી શકું ક્યારેય પણ ના ભરી શકું એવો ટંકોત કિરણવત સ્વભાવ વાળો એવો તંકોતકીન વ્રત સ્વભાવ વાળો હું શુદ્ધાત્મા છું. હું શુદ્ધ આત્મા છું. હું વિજ્ઞાન સ્વરૂપ છું. હું વિજ્ઞાન સ્વરૂપ છું. જય સચ્ચિદાનંદ. જય શ્રી જય શ્રી હું વીર શુદ્ધાત્મા છું. એ હમણાં વીર નહીં, હવે શુદ્ધ સામાયિક નો ક્વેશ્ચન, બધા ડિસ્ટર્બ હમણાં.
જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય બધા જ સચ્ચિદાનંદ. મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. ઇંગ્લિશમાં જય સચ્ચિદાનંદ. પ્રદીપભાઈ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બધા મહાત્માને જણાવો ને કે આપણે દર ગુરુવારે આ ટાઈમે આપણે કન્ટિન્યુ રાખીશું. આ ટાઈમે જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એવરી થર્સડે આપણે તમે જાઓ કન્ટિન્યુ તો- રાખીશું. શું શૈલેષાન, તમે જાઓ પેલા એક જરા answer હા, કરો ને હા, કે હા. વીર હવે વાત કરી લો, હવે વીર વાંધો શુદ્ધાત્મા નહીં. શું છે? હું વીર શુદ્ધાત્મા એ મને સમજાવો. વિશુદ્ધાત્મા એટલે ઇંગ્લિશમાં કહેતા આઈ એમ પ્યોર સોલ સેલ્ફ, આઈ એમ અટમોસ્ટ પ્યોર સોલ સેલ્ફ, એટલે એમ્ફેસિસ છે કે હું વિશુદ્ધ એટલે શુદ્ધનો શુદ્ધ, એમ એટલે ભાર છે. ઓકે, આઈ એમ પ્યોર સોલ સેલ્ફ, આઈ એમ અટમોસ્ટ પ્યોર સોલ સેલ્ફ. that makes sense. બરાબર. આ ગુજરાતીમાં બહુ મુસીબત ના પડે આઈ અન્ડરસ્ટેન્ડ. દાદાને પ્રાર્થના કરવાની ભૂપેનભાઈ કે હે આઈ નો ભગવાન, આપનું આ ગુજરાતીમાં બોલાયેલું જ્ઞાન મને જેમ છે તેમ સમજાય, જેમ છે તેમ પરિણામ પામે એવી આપો. આ રાધે સાહેબના વાઈફ લલિતાજી તો સાઉથના, તોય ગુજરાતી સમજી જાય છે. એટલે પ્રાર્થના. એનીવે યુ આર વેલકમ. આપણે તો ઓલવેઝ વાત કરીશું, તો પણ દાદાને જ સોંપવાનું, એટલે દાદા પછી જય બધું સચ્ચિદાનંદ. કરશે. જય સચ્ચિદાનંદ. જય પરમાનંદ જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બધા મહાત્માઓ મહાત્મા વગર આપણો ટિકિટે દર્શન સત્સંગ થઈ એવરી જાય ને. થર્સડે ના આ ટાઈમે કન્ટિન્યુ રહેશે. હે, બધાને જણાવી હા, દઉં. એ સારું છે. મોકલી આપીશું. આ રીતે કન્ટિન્યુ રહેશે. બીજા બધા જે Very good, આવ્યા નહીં very હોય good. આપણા સેન્ટરના બીજા બધા મહાત્મા, તેમને પણ ટ્રાય કરજો કે બધા આવે, જોઈન થાય તો સારું પડશે બધા. ચોક્કસ ચોક્કસ. ચાલો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય વિધિનો સચ્ચિદાનંદ. પેરેલલ ટાઈમ છે, પણ કહેવાનું કે આ વિધિ જ છે. એક દિવસ આપણે વિધિમાંથી આ સત્સંગ માટે કાઢ્યો જેટલો. હા. હા, વક્ર હા. એટલે વિજ્ઞાન બધાને- એટલે દાદા કહે છે રિજિડિટી ના હોય, ફ્લેક્સિબિલિટી, જે સારો ચેતનતાનો લાભ મળે કરી દેવાનું. જય સચ્ચિદાનંદ. જય 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 સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.